ભગવાન કી જય। સરસ મજાનું જ્યારથી ગુરુ ભગવંતની પાવન પ્રજાણી આ ભીમંડની ધન્ય ધારા પર થઈ આ બાજુ પ્રવેશ થયો લગભગ 10,000 થી અધિક મેળામાં પ્રવેશમાં જ્યારે ગુરુદેવ જોડાણા ત્યાર પછી ગુરુ ભગવાન બુલોન ઠાણક નાટકો પર નીકળ્યો વળ્યા ત્યાં પણ આવા જ જોતા સામૈયા અને ગુરુ ભગવંતના પ્રવચન ફરી ત્યાર પછી ગુરુદેવ જીવની પધાર્યા સોસાયટી પ્રવચન કરીને આજે ઓસા પાકની આ ધન્ય ધરા પર પૂજ્ય ગુરુ ભગવંતની પાવન પ્રજાણી ગુરુ ભગવંતના આગળના કાર્યક્રમો જેમ ગુરુદેવ વાત કરી કે બહેનો માટેની એક સરસ મજાની શિબિર 1 ફેબ્રુઆરીના ફ્લાય ધ સ્કાય આ ટોપિક પર સરસ મજાની શિબિર 1 ફેબ્રુઆરી બપોરે 2 થી 5 જૈના મંગલ વાટિકાના નૂતન ઉપાસનની અંદર આ શિબિર સાધીવતી દિશામાં છે એના પાસ અહીંયા તમને બારે 10 રૂપિયા પાસ મેળવી શકશો। ત્યાર પછી સંઘના ઉપક્રમે શ્રી ચન્નીપાડા પહોંચી રેસિડેન્સીની અંદર શ્રી વિમલનાથ જીનાલયની અંજસરા પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ 1 થી 6 ફેબ્રુઆરી ત્યાર પછી 7 થી 11 ફેબ્રુઆરી બે નાના દીકરાઓ શીલ અને સંયમની દીક્ષા તેમજ પરમ પૂજ્ય મુનિરાજ જીન ભદ્ર વિજય મહાસાહેબની પન્યાસ પદવી ત્યાર પછી 15 થી 21 ફેબ્રુઆરી ગોપાલનગર જૈન સંઘની અંદર પ્રતિષ્ઠા મહોત્સવ ત્યાર પછી ગુરુદેવ ફરી મુંબઈ તરફ તેમનું પ્રયાણ ત્યાં તેમના સંસારી ભાઈના ત્યાં યોગેશ મામાના ત્યાં શ્રી સંકેશ્વર પાસરા દાદાના ગૃહ જિલ્લાની પ્રતિષ્ઠા ત્યાર પછી ફરી ગુરુદેવ ભીમંડી પધારશે। ભીમંડીની અંદર ચૈત્ર માસની શાશ્વતી ઓળી સામૂહિક ભેગા મળીને લગભગ 1000 થી અધિક ઓળી શ્રી જયરામંગલ વાટિકાના ગ્રાઉન્ડની અંદર મંડપ બાંધીને ત્યાં કરાવવામાં આવશે। કાર્યક્રમ દરેક જણ જોડાશો એ ભાવોડી આમંત્રણ પાઠવવામાં આવે છે। હું વિનંતી કરીશ મનસુભાઈને આગળ બધાશો અને તે શબ્દ સર્વતી परम पूज्य आचार्य भगवंत हेम प्रभु सुरेश्वरजी महाशय आचार्य भगवंत जयधर मोहनजी महाशय सन्यासी स्वयं रत्नविजय महाशय मुनि भगवंतो साधुजी भगवंत गोपाल नगर आंगणे भूली जाऊँ ओसवाड़ बागना आंगणे आज कही सकिए पूज्य श्री ने આ વખતે આ ચોમાસું તમે આપણે અહીંયા જતા ને હા ચોમાસું અહીંયા જઈશ પૂજ્યશ્રી આજે પધાર્યા છે એમના આજ્ઞાવતી સાધુજી ભગવંતનો ગયા વખતે આપણે ચતુર્માસનો સુંદર મજાનો લાભ મળ્યો અને લાભની વચ્ચે બહેનોએ ખૂબ જ સુંદર આરાધનાઓ કરી પુરુષોએ બી કરી પણ આજે ઓસવાળ પાકની અંદર વિશેષ અનુદાન કે જે બંને બાળકો જે નવાનું કરીને આવ્યા છે અમે એની પૂરી અનુમોદના કરીએ છીએ। ધાર્મિક સુસંસ્કાર માટે ઓસવાડ પાઠશાળા બી સુંદર સંચાલન થઈ રહ્યું છે એટલે પાઠશાળામાં આ બાળકો આવતા હોય તેનો સંસ્કાર આપણે જરૂર મેળવી શકીએ। આજે નવકાશીનો લાભ સંઘને આંગણે આપ સૌ દરેકે પધારેલા દરેકને આના પછી સાહેબ વચ્ચે વાત આવી પ્રોગ્રામની અંદર પણ દિનેશભાઈ એક વાત ભૂલી ગયા શંકેશ્વર ધામ એ બાકી છે જૈન સંઘની ઉપાશ્રયનું બી 26 તારીખના સાહેબની નિશ્રામાં ઉદઘાટન છે અને 1 તારીખના ભાવ યાત્રા એ વખતે આપણે શંકેશ્વર ધામમાં છે। આ પ્રોગ્રામ બી તમે એને સાથે નોટ કરી રાખો જ્યાં બોલો એ ખબર બરાબર ને સાહેબ અને હા પાછી ઓળી તો બધી લાભ કરી છે ખૂબ જ સુંદર ભાવના સાથે ફાગણ સાહેબ આવ્યા પછી આગળ શું 1 તારીખ છે ને 1 તારીખ ત્યાં સાંજના
ફાગણ સુદ દસમ એટલે 26 તારીખના ઉપાશ્રયનું ભવ્ય ઉદ્ઘાટન 200 સાધુ સાધ્વી અહીંયા અત્યારે તો 125 હશે, બીજા બી મહાત્માઓ હશે. 200 સાધુ સાધ્વી અત્યારે ભિવંડીની વાતાવરણ તમને કહીએ ધર્મમય છે. ગોકુળનગરની અંદર 200 સાધુ સાધ્વી છે. 3 દિવસ પહેલા સંકેશ્વર ધામની અંદર 140 સાધુ સાધ્વી હતા. અત્યારે આપણી સાઈડ બી 101 સાધુ સાધ્વી છે. પાલી મિની પાલીતાણા દેખાય એ રીતના અત્યારે અનુભવ આવી રહી છે. આપણે સૌએ સાહેબની સંઘર્ષની વાતો કરીએ. જ્યારથી પ્રવેશ થયો ત્યાં પછી એકેય દિવસ સાહેબ આરામ નથી કર્યા. કંઈ ને કંઈ અનુષ્ઠાનો કંઈ ને કંઈ. અને સાહેબને તો અતિ વિનંતી છે, અમારા ઘરે પગલાં કરો, અમારા ઘરે પગલાં કરો. અને બધાને સાતા પૂછે એટલે સતત સંઘર્ષ. સવારે 5 વાગ્યાથી સ્ટાર્ટ કરે. અમે મુલુંડની વાત કરું સાહેબજી, મુલુંડની અંદર 3 દિવસ રહ્યા. હજુ 8-9 વાગે ન ઉઠે, 5 વાગે હાજર થઈને તમારે ત્યાં આવતા હતા. એ સવારમાં કેટલા 500 જણા. એટલી ભાવના, ધર્મની ભાવના પ્રબળ ઊભી થઈ છે. આપણે સૌએ આ સાહેબના આવ્યા પછીના પ્રોગ્રામની અંદર આપણે અવશ્ય હાજરી આપીએ અને હાજરી આપીને શાસનને સ્વભાવીએ કે આદારી સમાજ ખરેખર આ વખતે સાહેબજી મારવાડી ગ્રુપે મને એમ કીધું કે તમારા હાલાડીમાં આટલા બધી ધર્મ છે, 15,000 વસ્તીની વચ્ચે જ્યાં વરઘોડો કાઢ્યો, વરઘોડામાં બી શું થયું, આપણે ગવર્મેન્ટ તરફથી ચૂંટણી ડિક્લેર થઈ ગઈ, પરમિશન મળે નહીં કોઈ હિસાબે. પણ શાસનનું શું પુણ્ય હશે, સવારે 6 વાગે અમને સહી કરીને આપી કે ભાઈ તમે આ વરઘોડો કાઢો. ને એ નિઃશુલ્ક 15,000ની પબ્લિક એક દાખલો બેસી ગયો. આપણે સૌએ એક દાખલો બેસાડ્યો છે. હાલારીમાં બી ધર્મની ભાવના ખૂબ જ ઉચ્ચ કોટીની છે. આપણે સૌએ શાસનને માર્ગે જઈએ એ જ અભ્યર્થના. આજના નવકાશીના લાભાર્થી પરિવાર માતૃશ્રી સંગમાતા રંબાબેન મેઘજી જેઠાબેન ડોડિયા પરિવાર ગામ નવગામ, પુરીબેન ભોજા માલદેવ પરિવાર મોટા મંડા, કંકુબેન હરગણ માડુ પરિવાર ગોઈંજ, મોતીબેન રાયચંદ સાવલા ચેલા, મોતીબેન વેલજી સાવલા પડાણા. આ પરિવાર લાભ છે. પરિવારના જે પણ સદસ્ય આગળ હોય તો ગ્રુપ જે માટે આગળ પધારજો. અને ઓસાબા સંઘના ટ્રસ્ટીગણો પણ આગળ ગુરુજી માટે પધારશો. ગુરુજી અમારો અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. આજનો દિવસ કેવો છે? સોના કરતા ઊંઘું છું. સોના કરતા ઊંઘું છું. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. આનંદન વીર કી જય બોલો મહાવીર કી. આનંદન વીર કી જય બોલો મહાવીર કી. આજનો દિવસ કેવો છે? સોના કરતા ઊંઘું છું. દીકરીઓ આવી હતી સ્વરમાં છે મીટિંગ એટલે એમની એક વ્યાખ્યાન લેવાનું છે, બધી એને બોલાવીને આપી દઈશ. મોટું દેવ સર્વમંગલ ગુરુવંદન ઈચ્છામિ ગમાસમો વંદે ઓમ જાવિ જય નિસિહિ હે મુજરનારી